નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 16 પ્રકાશના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી. ધારો કે તમે અંધારિયા ઓરડામાં છો. શું ઓરડામાં તમે જોઈ શકો છો? ઓરડાની બહાર તમે વસ્તુઓ જોઈ શકો છો? સમજાવો. ઉત્તર: વસ્તુઓ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ. અંધારિયા ઓરડામાં પ્રકાશ ન હોવાથી આપણે વસ્તુઓ જોઈ શકીએ નહીં. ઓરડાની બહારની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે ઓરડાની બહાર પ્રકાશ હોવાથી વસ્તુ પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તનના નિયમોની નિષ્ફળતા છે? તો જોઈએ નિયમિત પરાવર્તન. સમતલ, ચળકતી અને લીસી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય. અનિયમિત પરાવર્તન તો ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય. આપાત કિરણો એકબીજાને સમાંતર હોય છે, તો પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય નિયમિત પરાવર્તનમાં. જ્યારે અનિયમિત પરાવર્તનની વાત કરીએ તો આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પણ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી. હવે નિયમિત પરાવર્તન તો સમતલ અરીસા પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય. કાગળ, લાકડું જેવા પદાર્થો પર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થતું હોય છે. અહીં તમે જોઈ શકો છો કે અનિયમિત પરાવર્તનની આકૃતિ દોરીને સમજાવ્યું છે કે ખરબચડી સપાટી ઉપર પ્રકાશના કિરણો જ્યારે પડે છે ત્યારે એનું જે પરાવર્તન હોય છે તે અનિયમિત થાય છે. અનિયમિત પરાવર્તનના નિયમોની નિષ્ફળતાથી નહીં, પરંતુ અનિયમિત પરાવર્તન થવાનું કારણ પરાવર્તક સપાટીની અસમાનતા છે. આપણે આકૃતિ પરથી સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ ABCD પરસ્પર સમાંતર કિરણો છે. તેમના પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમોને અનુસરે છે. સપાટી ખડબચડી હોવાથી પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર નથી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના પ્રત્યેક પર પ્રકાશનું બીમ અથડાય ત્યારે પરાવર્તન નિયમિત થશે કે અનિયમિત થશે તે પ્રત્યેકની સામે લખો અને તમારા ઉત્તરની યથાર્થતા ચકાસો. તો પહેલું, ચકચકિત લાકડાનું ટેબલ. બીજું, ચોકનો ભૂકો. ત્રીજું, કાર્ડબોર્ડની સપાટી. ચોથું, પાણી ફેલાયેલા આરસનું ભોંયતળિયું. પાંચમું, અરીસો. અને છઠ્ઠું, કાગળનો ટુકડો. તો જોઈએ ઉત્તર. એમાં પહેલું, ચકચકિત લાકડાના ટેબલ પરથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે ટેબલની સપાટી સમતલ અને ચકચકિત છે. ત્યાર પછી બીજું જોઈએ, ચોકના ભૂકા પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે ચોકના ભૂકાની સપાટી અસમતલ છે. ત્રીજું, કાર્ડબોર્ડની સપાટી પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી ખરબચડી છે. ચોથું, પાણી ફેલાયેલા આરસના ભોંયતળિયા પરથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે તે અરીસાની જેમ વર્તે છે. પાંચમું, અરીસાથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી સમતલ અને ચકચકિત છે. છઠ્ઠું, કાગળના ટુકડા પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી અસમતલ છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. પરાવર્તનના નિયમો જણાવો. તો જોઈએ પહેલો નિયમ, આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે, એટલે કે ખૂણો I બરાબર ખૂણો R. બીજું, આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે તે દર્શાવતી એક પ્રવૃત્તિ વર્ણવો. તો જોઈએ ઉત્તર. એક સફેદ કાર્ડ પેપર ટેબલ પર એવી રીતે ગોઠવો કે જેથી તેનો થોડો ભાગ ટેબલની ધારની બહાર રહે. પેપરના બહાર નીકળેલા ભાગ ઉપર નાનો કાપો મૂકો. એક સરખા દાંતાવાળો કાંસકો લો. તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા કાળા કાગળની પટ્ટી વડે બંધ કરો અને કાંસકાને પેપર ઉપર લંબરૂપ રહે તેમ પકડો. કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટોચ દ્વારા પ્રકાશ ફેંકો. ટોર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ પેપર પર પ્રકાશનું કિરણ જોઈ શકો. હવે પેપર પર પ્રકાશનો લીસોટો દેખાય. પ્રકાશના કિરણના માર્ગમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. પરાવર્તિત કિરણ જુઓ જે પેપરના ટેબલની બહાર રાખેલા ભાગ ઉપર પણ દેખાય.
તો હવે પેપરના બહાર નીકળેલા ભાગને વાળો અને આ વાળેલા ભાગ ઉપર પરાવર્તિત કિરણ દેખાય છે. તો પરાવર્તિત કિરણ એ વાળેલા ભાગ ઉપર દેખાશે નહીં, વાળેલા ભાગને પાછો મૂળ સ્થિતિમાં લાવો. હવે પરાવર્તિત કિરણ જોઈ શકાશે. તો આ પ્રવૃત્તિ દ્વારા નિર્ણય લઈ શકાય કે આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ એક જ સમતલમાં આપણને જોવા મળશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, એક સમતલ અરીસાની સામે 1 મીટર દૂર ઊભેલી એક વ્યક્તિ પોતાના પ્રતિબિંબથી ખાલી જગ્યા મીટર દૂર દેખાય. તો જવાબ આવશે 2. બીજું, કોઈ સમતલ અરીસાની સામે ઊભા રહીને તમે તમારા જમણા હાથથી ખાલી જગ્યા કાનને સ્પર્શો તો અરીસામાં એવું લાગે કે તમારો જમણો કાન ખાલી જગ્યા હાથથી સ્પર્શ્યા છો. તો જવાબ આવશે ડાબા કાનને અને ડાબા હાથથી. ત્રીજું, જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો ત્યારે કીકીનું કદ ખાલી જગ્યા. જવાબ આવશે વધે. ચોથું, નીચા શરોને સળી કોષો કરતાં શંકુ કોષો ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે ઓછા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. જવાબ આવશે વિકલ્પ એ હંમેશા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 8. સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે વિકલ્પ 2 આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 9. કેલિડોસ્કોપની રચના વર્ણવો. તો જુઓ, કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી લંબચોરસ આકારની 3 પટ્ટીઓ હોય છે. ત્રણેય અરીસાની ચળકતી સપાટી એકબીજાની સામે રહે તેમ જોડી પ્રિઝમ જેવી રચના કરવામાં આવે છે. પ્રિઝમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં બંધ બેસતી ગોઠવેલી હોય છે. નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે હોય છે. નળીની અંદરના છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરવામાં આવે છે. તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની શીટ ચોંટાડેલી હોય છે. નળીના બીજે છેડે એક સાદો કાચ અને એક દૂધિયો કાચ એકબીજાથી થોડા અંતરે રહે તેમ ગોઠવેલા હોય છે. આ બંને કાચની વચ્ચે રંગીન કાચના ટુકડા રાખેલા હોય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 10. મનુષ્યની આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો અહીં તમે જોઈ શકો છો મનુષ્યની આંખ આપણે દોરેલી છે, જેમાં સિલિયરી સ્નાયુઓ, આઇરિસ, લેન્સ, કીકી, કાર્નિયા, રેટિના અને દ્રષ્ટિ ચેતાઓ દર્શાવેલા છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 11. ગુરમીત નામની છોકરી લેઝર ટોર્ચનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ કરવા ઈચ્છતી હતી. તેના શિક્ષકે તેને તેમ ન કરવાની સલાહ આપી. શું તમે શિક્ષકની સલાહનો આધાર સમજાવી શકો? ઉત્તર: લેઝર ટોર્ચનો પ્રકાશ આંખ માટે હાનિકારક છે. તેનાથી આંખને કાયમી ખામી થવાની શક્યતા છે. કદાચ તેની દ્રષ્ટિ પણ ગુમાવે. આમ શિક્ષકની સલાહ યોગ્ય હતી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 12. તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લઈ શકો સમજાવો. તો સર્વપ્રથમ તો પહેલું, બહુ જ ઓછા અથવા બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં. બીજું, આંખો સ્વચ્છ પાણીથી વારંવાર ધોવી જોઈએ. ત્રીજું, સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધું જોવું જોઈએ નહીં. ચોથું, આંખોને ક્યારેય ચોળવી જોઈએ નહીં. પાંચમું, યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ. અને છઠ્ઠું, આંખની તકલીફ હોય તો આંખના ડૉક્ટરની સલાહ લેવી. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 13. પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90 અંશનો કોણ બનાવે છે. તો આપાત કોણ કેટલો હોય? ઉત્તર: આપાત કોણ 45 અંશનો હોય. કેવી રીતે? તો જોઈએ સમજૂતી. પરાવર્તન કોણના નિયમ મુજબ ખૂણો ટી બરાબર ખૂણો આર. આ સમીકરણ 1. તો ખૂણો ટી વત્તા ખૂણો આર બરાબર 90 અંશ આપણને આપેલું છે. આ સમીકરણ નંબર 2 થઈ ગયું. તો ખૂણો આઈ વત્તા ખૂણો આઈ બરાબર 90, એટલે કે સમીકરણ 1 અને 2 ઉપરથી. તો 2i બરાબર 90 અંશ થશે. તો ખૂણો આઈ બરાબર 45. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 14. એકબીજાની સમાંતર 40 સેન્ટીમીટર અંતરે મૂકેલ બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબો મળે? તો જવાબ આવશે અસંખ્ય પ્રતિબિંબો મળે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 15. બે અરીસાઓ એકબીજાને 90 અંશના કોણે ગોઠવેલા છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું એક કિરણ અરીસા પર 30 અંશના કોણે આપાત થાય છે. તો બીજા અરીસા દ્વારા પરાવર્તિત થતું કિરણ દોરો. તો અહીં તમે નીચે જવાબ જોઈ શકો છો. આ પ્રમાણે આકૃતિ આવશે અને ઉપરની આકૃતિ જે છે તે આ પ્રમાણે તમે કરી શકો, જેમાં આપાત કિરણ, લંબ, પરાવર્તિત કિરણ, બીજા અરીસા માટે આપાત કિરણ, બીજા અરીસામાંથી પરાવર્તિત કિરણ વગેરે અહીં તમે જોઈ શકો છો દર્શાવેલા છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 16.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બુજો સમતલ અરીસાની બાજુ પર એ પાસે ઊભો છે. શું તે પોતાને અરીસામાં જોઈ શકશે? શું તે ક્યુ અને આર પાસે મૂકેલી વસ્તુઓના પ્રતિબિંબો પણ જોઈ શકશે? તો નીચે તમે અહીં આકૃતિ જોઈ શકો છો. બુજો એ ઉપર છે, પી, ક્યુ અને આર બિંદુઓ છે અને અરીસો નીચે આપેલો છે. તો જોઈએ ઉત્તર. બુજો પોતાને અરીસામાં જોઈ શકે નહીં. તે પી અને ક્યુ આગળના વસ્તુઓને અરીસામાં જોઈ શકે. આર આગળ મૂકેલી વસ્તુઓને અરીસામાં જોઈ શકે નહીં. અહીં તમે આકૃતિ દ્વારા સમજી શકો છો. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 17 એ પર મૂકેલ કોઈ વસ્તુના સમતલ અરીસામાં જોવા મળતું પ્રતિબિંબનું સ્થાન શોધો. બીજું, શું બી પાસેથી પહેલી પ્રતિબિંબ જોઈ શકશે? ત્રીજું, શું સી પાસેથી બુજો પ્રતિબિંબ જોઈ શકે? ચોથું, જ્યારે પહેલી બી પરથી સી પર જતી રહે ત્યારે એનું પ્રતિબિંબ કોની બાજુ ખસી જાય છે? તો અહીં તમે જોઈ શકો છો કે પ્રશ્નની આકૃતિ કંઈક આ પ્રમાણે થશે કે પહેલી ક્યાં ઊભી છે? તો કે એ પાસે, બી પાસે. બરાબર. અને તમે એ અને સી બિંદુઓ જોઈ શકો છો. સી બિંદુ ઉપર બુજો છે અને એ બિંદુ અહીં તમને આપેલું છે. તો એના ઉત્તરની આકૃતિ તમે જોઈ શકો તો કંઈક આ પ્રમાણે જોવા મળશે. ચાલો આપણે એને સમજીએ. જુઓ, પહેલો જવાબ કે એ પર મૂકેલી કઈ વસ્તુના સમતલ અરીસામાં જોવા મળી પ્રતિબિંબનું સ્થાન શોધો. તો આકૃતિ એ પર મૂકેલી વસ્તુનું સમતલ અરીસામાં પ્રતિબિંબ એ ડેશ બતાવ્યું છે. બીજું, શું બી પાસેથી પહેલી પ્રતિબિંબ જોઈ શકે છે? તો જવાબ આવશે હા. ત્રીજું, શું સી પાસેથી બુજો પ્રતિબિંબ જોઈ શકે છે? તો પણ જવાબ આવશે હા. અને ચોથો સવાલ, જ્યારે પહેલી બી પરથી સી પર જતી રહે છે ત્યારે એનું પ્રતિબિંબ કોની બાજુ ખસી જાય? તો જવાબ, એના પ્રતિબિંબ એ ડેશના સ્થાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યાર પછી આગળ. તો આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરેને જરૂરથી મોકલજો, જેથી તેઓ પણ આ પાઠનો સારી રીતે અભ્યાસ કરી શકે. ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે.